હવે આખું ઘર વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે. और आप कहाँ से हो? આનું પર હું આને ઓલા પણ હોતે પોગો. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક આ નવા લોકમાં. તો સવારમાં આપણે ઉઠીને બ્રશ કરી લીધી છે અને તો અમારા સુરાભાઈની બધા આવી ગયેલા છે ને જમવાનું હજી બાકી છે મારે. તો કેમ ભૈયા જાય પાન મસાલા બના રહે હે. આ માલ બનાવી નાખો ને. હું એક વાત જણાવી દઉં, આ મેં તમને કીધું નહોતું કે અહીંયા છે ને આપણે રેમ્પ બનાવીએ છીએ જેથી મારી વ્હીલચેર આમ કરતી ઓલા રમણભાઈ સુધી પહોંચી જાય. તો હા ટ્રાય તો મારી લીધો. હા હું ને કરી ના માનને ઉતરવું. આ કહેવત છે બીજાને પડી વચ્ચે. તો જો આજે આની ઉપર નરમ માલ આવશે. આ પ્લાસ્ટરને ઉપર છે અને આપણે રસોડામાં જો કલર કર્યો છે, કુટ્ટી નથી મારી અને હજી અંદર પણ કલર થાય છે. અને અહીંયા જો મિત્રો આપણે અહીંયા કુટ્ટી મારે જ છે. તો બંને રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રૂમ પણ કમ્પ્લીટ છે અને અહીંયા કામ ચાલે છે. અને ओली रूम देखा ये कंप्लीट થઈ ગઈ. ये मेरा दोस्त है वो यूपी से है. क्या यूपी से हो ना? अच्छा. આ છે ને હિન્દી બોલે એટલે હિન્દીમાં આપણને થોડુંક ફાવતું નહીં એટલે તો એથી હકારી જઈ. બાકી તમે ક્યાંથી છો ને કમેન્ટ કરી દેજો. છે ને હમણાં આવેલી વટવાનું કહેતા સમજો. આનું પર હું હાલે ઓલા પણ હું પોગું તો આખો ન બગડું. ચાલ હવે આમાં આપણી સાયકલ જાહે અને હું કદાચ હાલીને નીચે જાય. ઓલા અહીંયા બેઠા ને ના શું કરો કુભાઈ શું કરો? બેઠા તો હમણાં બધા ચા પીતા હતા ને એટલું કમ્પ્લીટ કર્યું છે. તો અહીંયા શેરગન સંતોષ હજી પણ આની ઉપર થોડુંક આવશે. તો ચાલો અહીંયા કામ સ્ટાર્ટ છે. તો જો અમારે વીનાભાઈ આવી ગયા છે અહીંયા ઘર જોવા. તો આપણી રૂમ આવી કઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી આ સીલિંગમાંથી એકવાર કુર્તી આવશે અને બાકી જયારે આપણી ઓલા બિલ છે. તો આપણે નળ ફિટિંગ ને એવું બધું થઈ ગયું છે અને આપણે નાવણીયામાં બાથરૂમમાં બધા નળ નખાઈ ગયા છે અને અહીંયા જો ઉપર ધાબામાં પાકો નાખેલો છે. હાલો હું તમને નીચે નળ હવે તો રેમ્પ છે ને એના પ્લાસ્ટર કરે છે. જોવા જોઈ હું અહીંયાથી ને ઈટની બધું પ્લાસ્ટર કરી નાખ્યું છે અને રેમ્પમાં હજી આવું થઈ ગયું છે. અને અહીંયા જો કેવું મસ્ત લાગે. અત્યારે જો કુટ્ટી ખતમ થઈ ગઈ છે એટલે મગાવી છે. હવે આવે પછી પાછું કામ સ્ટાર્ટ કરે. તો અહીંયા જો આપણે રેમ્પમાં ડિઝાઇન બનાવી નાખી છે. તો જો આવી ડિઝાઇન બનાવી છે અને રસોડામાં પણ કલર કરી નાખ્યો. એમાં કુપીને રાખી અને એટલું કર્યું. જો આપણે કુટ્ટી આ ગઈ છે. હું કાંઈ હિન્દી બોલું. જો આપણે કુટ્ટી આવી ગઈ છે. કુટ્ટી કહેવાય કે કુપી કાંઈ ખબર નહીં. તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલા પણ થોડુંક બાકી છે અને બાકી અત્યારે જો જમવા બેસી ગયા છે અમે બધા. અહીંયા જો બધા જમે છે. कैसा लग रहा है इधर खाने? अच्छा. और आप कहाँ से हो? यूपी. जो देखा ना मैं बोल रहा था ये यूपी से और ये भी यूपी से ही है. आप खाने में खाने का स्टार्ट रखो. तो हिंदी में बोलते हैं सब. तो मैं भी खाने आ गया हूँ. तो दाल और सेव टमाटर का साग और रोटी और ये चावल ने ये सब कुछ है. तो चलो खा लेते हैं. ये भैया है ना सूरज भैया वो बहुत शर्माते हैं. देखो 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 हंस गए. अब भी ये भैया नहीं शर्माते. ये
पूरे होश में रहते हैं, जुनून में। खाने में शर्म नहीं करते हैं हम लोग, हाँ। कहीं भी रहे। हाँ, ये बात सही बोला है इसने। तो 3 दिन इधर रुके थे और ये घर कंप्लीट कर डाला है इसमें कुट्टी का। तो चलो मैं भी खा लेता हूँ। ખાવાનું ને એવું બધું થઈ ગયું છે ને બસ થોડોક રેસ્ટ કર્યો છે અને બાકી કામ ચાલુ થઈ ગયું છે અહીંયા જુઓ। હવે આખું ઘર વ્હાઈટ થઈ ગયું છે એટલે તો જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। તો જો 2 રૂમ કમ્પ્લીટ થઈ ગઈ અને અહીંયા અમારે નીતાબેનને બધું વાળે ને पोछा लगा रहे ये पोता। तो आओ कई काले हैं ये सॉरी તમને આખી આખું ઘર બતાવી ગયું આખું ઘર। મારા મમ્મી તો અહીંયા બેઠા છે। બધું કામકાજ પૂરું થઈ ગયું પછી સિટી વાળા ઘરે જવા તૈયાર થાય છે અને હજી એક કામ બાકી છે જો આમાં લાઇટ ફિટિંગ કરવાનું છે ત્યારે હજી નથી કર્યું। કાલે એનું કામ શરૂ થાય। કાલે હજી આવે કે ન આવે એનું કંઈ નક્કી નથી। તો કાલે લાइट फिटिंग નું કામ स्टार्ट करवाना है। उस भैया इधर भूल गए थे और हमारे नीता बहन कर रहे हैं अब। तो जो नीता बेन हाले के जल्दी कड़िया में तो અહીંયા 3 બાકી જો કેમ કે આ વાયરિંગના બોડિયા હતા એટલે। તો અહીંયા અમારા નીતાબેન કરે છે અને અંદરથી રૂમ જો આવી કંઈક લાગે છે। તો જો આવી કંઈક રૂમ છે અને મારા મમ્મીની બધા જોવે છે અહીં। તો કાંઈ નહીં એટલું હોય એટલે થઈ જાય આરામથી। ગુડ મોર્નિંગ। તો અત્યારે થઈ છે સવારમાં ગુડ મોર્નિંગ અને સવારમાં આપણે વાયરિંગનું કામ સ્ટાર્ટ કરી દીધું છે। તો જો હવે આમાં આવી જાય બધા એમાં બોડિયા। તો જો આવા કંઈક સ્વિચ બોર્ડ છે જો એક યુનિટ છે અને તો આવી રીતે ફિટિંગ કરે છે। આપણે શીખી જવું છે। એટલે આપણે ચા બનાવી નાખીએ। ચાલો બધા ચા પી લઈએ। બધા પીવે ચાલો પી લઈએ। તો બધા વ્યા ગયા છે જમવા અને મેં અત્યારે જમી લીધું છે અને અત્યારે ઘરે સૌ કોઈ નથી કેમ કે મારા મમ્મી ને ગયા છે બનતા લેવા। ઓલા પણ અહીંયા અમારે ખડિયામાં છે ને રેસીપી આવેલી હતી ના ગયા છે હમણાં જમવા આવવાના છે। સ્વિચ બોર્ડ નખાઈ ગયું છે અને બ્લેક પંખાનું પણ થઈ ગયું છે અને હવે આ રૂમમાં બાકી છે। આજમાં કામ ખતમ થઈ જાય એવું લાગે છે